જય મેરડીમાં મિત્રો, જય માતાજી। આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ આપણું હાર્દિક સ્વાગત છે। તો આજના નવા વિડીયોમાં અમે કંઈક અનોખું વસ્તુ લઈને આવ્યા છીએ। આ છે આપણું અનોખું વસ્તુ। પછી એક હજી છે, એક આ વસ્તુ છે। આ કેમિકલ આવે ને આ આપણે આંબા ને ગેરું જે લગાડે છે ને એ ગેરું છે। આપણે ગેરું લઈ આવેલા છીએ। તો આપણે આમાં ગેરું પાણીમાં પલાળવાનું છે। એ તમને આખી પ્રોસેસ દેખાડી। તો પેલા હું આ ગેરુંની એક ઓલી તોડી નાખું। તમે અમારા વિડીયોમાં બિના રહેજો। પછી તમને અમે બતાવશું આના ફાયદા ને એવું। આપણે કાતરથી તોડીએ છીએ લાઈવ વિડીયોમાં। પછી આપણે આગળ આંબામાં ગેરું લગાડવાનું છે। નાજી હું તમને સમજાવી કે આ ગેરું લગાડવાથી એક આવી પીસી લઈ લીધી, ગેરું આમાં નાખી દીધું છે। કેમિકલ છે, હા થોડું પાણી નાખી દઈ એટલે ભળી જાય હરખું। બિના રહેજો। આપણે થોડું પાણી નાખી દીધું છે, હે આનું માપ જ હોય। પછી આપણે આંબામાં લગાડવાનું છે। આ આપણે રગડો બનાવવાનું ચાલુ કરી દીધું છે। ડોલમાં રગડો આપણે હોટીએ હલાવી નાખવાનું આ ગેરુંને। આ બધું આપણું ગેરું છે। તો આપણે આ હોટીએ બધું હલાવી નાખ્યું છે ને હવે આપણે એને લઈને જઈએ છીએ ખેતરમાં। આપણે જ્યાં ઠીકડું ને બધું લઈ લીધું છે, આપણે હવે જઈએ છીએ આંબાની કલમું પાસે। અમારા વિડીયોમાં બન્યા રહેજો। એવું બધું લઈ લીધું છે। હવે આપણે આ આંબાની કલમ છે એને ગેરું આપણે લગાડવાનું ચાલુ કરી દઈએ। પેલા ટ્રાય મારીએ કેવો કલર થાય છે, ઉઘડે કેવું છે। પછી આપણે તમને બતાવશું વિગતવાર। જો ભાઈ આમાં બગડવું પડે, કેરિયું કઈ એમને મળતું નથી। અને કલર હજી નાખવું પડશે પાણી। આપણે વાહરી જાય પછી પાછું મારશું। પેલા આસુ મારી દઈ ત્યારે શું તોડવાનો કઈ જરૂર તો નથી। એટલે ખાલી આપણે આ બધી કલમોમાં તમે જોતા છો કે ભાઈ આપણે ખાલી ધોળો પટો પાડેલો હોય, પણ એની કઈ જરૂર છે એની સૂનો જ આવે છે। મેન મહત્વ આ ગેરું નું છે। આપણે હું તમને ગેરુંમાં જે આ ગેરું મારવાનો આખો મહત્વ હું તમને સમજાવીશ કે ગેરું મારવાથી શું આનું કારણ અને શું ફાયદો થાય આંબાને। એટલે આપણે ગેરું લાવ્યા છીએ। અમે 2-3 ઠેકાણે જોયું છું। આમાં નજીકથી મારવું પડે બધું ને। આપણે ગમે એ પાકની ખેતી કરતા હોય તો આપણે એને નજીકથી આમ મનથી એને ખેતી કરીએ તો આપણે એમાં સક્સેસ થાય। તો અમે જે ખેતી કરી મનથી ખેતી કરી। આની અંદર અહીંયા બતાવો તો ભાઈ, જો આની અંદર આ જીવાત દોરી જાય છે। આ ઝીણી જીવાત છે। અમારા કેમેરામાં ઝૂમ થાહે તો તમને બતાહે। નકર તમારે આંબાની કલમું હોય તો તમારે આ એના થળિયે જોઈ લેવાનું। તો આ જે છે ને આની અંદર જે અમુક જે વાયરસ લાવે છે ને આ ફૂગ લાવે છે, આ જે જીવાત છે ને આ સડે નહીં આપણે થળિયા ઉપર। આ જો આમને થળિયા ઉપર દોડી જાય છે। આ આખા થળિયા ઉપર દોડી જાય છે ઝીણી। તો આ ઠેઠ ઉપરથી હેઠેલી ઉપર સુધી આપણે જે કમોળિયા હોય ને આંબાના, કે માનો કે કોળ હોય, ઈ ના સુધી આ જીવાત પોગી જાય છે। તો આપણે મેન ગેરું લગાડવાનું રીઝન એવું છે કે આ ઠેઠ સુધી આ જીવાત પોગે નહીં। આપણે જેટલા બગીચા જેટલા હશે એમાં તમે બધે જોયું છે ઓલરેડી।
તો આપણે બધી ખેતી જે કરીએ છીએ ને એ ભાઈ ખેડૂત ભાઈઓ આપણે ગમે એને કે ભાઈ હાલ તું આ કરી નાખજે, આમાં જો હેઠે જે જીવાત છે જો આ મૂળના ઓલા પણ પછી આપણે એમ કહીએ કે આ જીવાત જાતી નથી. તો આ આપણે જીવાતથી બચવા માટે હાથિયારું કામ કરે છે. પછી ઉપર અહીંયા પટ્ટો મારે છે થોડો અહીંયા, તો એ સૂનું આવે છે. આપણે જગ્યા રાખી છે એની કાંઈ જરૂર નહીં. એ હું તમને બતાવી, આપણે એના પટ્ટો મારેલો છે ડિઝાઇન પાડવા. તો આપણે એક આંબાને થઈ ગયું છે. આપણે બીજે આંબે લઈને વહી આવ્યા છીએ. જો આમાંય તમે જોવો આ તરડા પડી ગયા છે ને આમાં જીવાત દોડે છે. તો આપણે આમાં ગેરું લગાડીએ છીએ. તમને એમ લાઈવ અમારા વિડીયોમાં બતાવી. પછી આપણે માનો કે આ ગેરું લગાડી દઈએ તો આ એક દેશી ઉપાય છે. તો આની અંદર જીવાત ન આવે ને આપણે દવા ન છાંટવી પડે ને આંબાનું ફળ સારું આવે તો આપણે બહુ ઓલું ન કરવું પડે. આપણે માનો કે આપણે એમ કહીએ કે ઓહો બહુ જીવાત આવી ગઈ છે ને પછી આપણે એમ કહીએ કે હાલો હવે હું કયું દવા છાંટશું, શું કરશું, એવા બધા ઓલા લેતા હોય બળતરા કરતા હોય કે હવે આ કમોળિયામાં એકલી જીવાત આવી ગઈ છે, આને કંઈક દવાનો ઈલાજ કરવો પડશે. તો આપણે પાણી પેલા પાળી બાંધી દેવી એટલે ખેડૂત ભાઈ વાંધો ન આવે. પછી અમુક કામ આપણે આપણા મનથી આપણે કરવું પડે. આપણે ગમે એને કહીએ કે ભાઈ આ કરી નાખજે તો એ હેરખું સક્સેસ થતું નથી. તો જે બગીચો બનાવેલો હોય એ ખેડૂતને આપણી નમ્ર વિનંતી. હવે આપણે જો આ જીવાત દોડી જાય છે, તમને વિડીયામાં બતાય છે. જો અહીંયા વહી ગઈ છે. તો હું તમને આગળ જીવાત આપણે થળિયેથી આગળ વિડીયામાં તમને બતાવી છે, પણ તમને બતાય તો આ એના કમુળિયા છે. આ જીવાત છે થળિયેથી ખેડૂત ભાઈઓ અહીંયા ઉપર સુધી પોગી જાય છે. તો આવી પોઝિશન કરી દે છે. જો આની અંદર જે છે ને આ બીજું ફૂટવા નથી દેતી. એટલે આપણે આ ગેરું લગાડવાનું રીઝન છે. તો આમાં જો આ આંબામાં બધી ડિરેક્શનમાં જો આ રીતની આવી કરી નાખી છે. આમાં કોઈ ઓલી થવા નથી દેતી. તમે અમારા વિડીયોમાં જુઓ આ કોઈ સરખી થવા નથી દેતી. હું પછી તમને આ ગેરું લગાડીને પછી હું તમને આ બધા રોપડા હું તમને બતાવી. અમારે 100 થી 150 કલમ છે, એમાં બધે ગેરું લગાડવાના છે ને 150 કલમમાં અમે લગાડી દીધેલા છે. એમાં અમે સૂનોય મારેલો છે ને આમાં અમે સૂનો નથી મારતા. એટલે બે આ વિડીયોમાં હું તમને જો આની અંદર જીવાત સડી કે નહીં. એટલે ખેડૂત ભાઈઓને કોઈ દી મૂંઝાવાનું નહીં. ગમે એ વસ્તુ હોય, હું એમ નથી કહેતો કે ભાઈ કેમિકલ વાળું વસ્તુ ન નાખો. તો આ અમુક વસ્તુ છે ને કુદરતી ખેડૂત ભાઈઓ થતી હોય. એક અમારે આપણે શાકભાજી હોય, શાકભાજી એની અંદર માનો કે અત્યારે જે ખેડૂત ભાઈઓ છે શાકભાજી કરેલી હોય એ ખેડૂત ભાઈઓને ખ્યાલ જ છે કે ભાઈ અત્યારે બકાલાનો ભાવ થોડોક ફાસ્ટ થયો છે, વધ્યો છે. તો એમાં બકાલું પડતું નથી. તો સોળીના પાકમાં કે વાલોળના પાકમાં એમાં વધ્યું ફૂલ ખરી જાય છે લૂને કારણે. એટલે આપણે એવું ડિસિઝન લઈએ કે હાલો ની ભાઈ દવા છાંટી દઈએ. તો આપણે દવા છાંટીએ, પણ કુદરતનું વાતાવરણ થાય એવું વસ્તુ થતી નથી. તો ખેડૂત ભાઈઓ આમે 3-4 કલમમાં તમને ગેરું કરીને બતાવ્યું છે. તો બધા ખેડૂતને અમારી નમ્ર વિનંતી છે કે આ ગેરું લગાડો. જે બગીચો સારી રીતનો ઉજેર કરવો હોય તો, જીવાત આપણે દવાનો ખર્ચો ઓછો પાડવો હોય તો. અમે પહેલાના સમયમાં માનો કે 50-60 થેલી લેતા, હવે 10 થેલી તમે ખાતર નાખી છીએ. દવા કેમિકલ તે ઓછું ઓલું કરીએ છીએ. તો સોળીનો ને આપણે બધામાં ફૂલ ખરી જાય છે. એનો વિડીયો અમે અપલોડ કરીએ કે ન કરીએ એવી જરીક અમને કોમેન્ટ કરજો. એટલા ખેડૂત ભાઈઓને આ વિડીયો એટલો શેર કરો કે અમે તો એને ફાયદાકારક છે. ને અમે આવી દર્દ ભરી કહાની કાંઈક ની કાંઈક ખેતીવાડીમાં લઈને આવતા હોઈએ. તો અમારો વિડીયો 5 ખેડૂતને તમે શેર કરો. અમે નાના યુટ્યુબર છીએ તો
બધા ખેડૂતને શેર કરજો વિડીયો, ને તમને આવે આવું ઓછો ખર્ચો થાય એવું અમે કાંઈક નું કંઈક ગોતીને લાવીએ ને એવો અમે તમને વિડીયો બનાવીને દઈએ. તો 5 ખેડૂતને શેર કરજો. ધરતીપુત્ર સી ને ધરતીપુત્ર જેટલા ખેડૂત મિત્રને ખબર જ હશે, તો જે ખેડૂત ભાઈઓ જોતા હોય એ આ ધરતીપુત્ર આ ધરતીનું અનાજ ખાધું હોય તો અમારો વિડીયો એટલો શેર કરો. જય માતાજી બધાને.